જીવન મળ્યું છે એની અંદર પરિવાર હોય, મિત્રો હોય, એ જેની હારે ઓળખાણ થાય એની હારે હૃદયથી રહેજો, જિંદગીમાં તકલીફ નહીં પડે. ભલામણ આ કોના માટે તમે મારું તારું કરવું, કોના માટે નાના મોટાનો ભેદભાવ કરવો, કોના માટે ક્યારે વયું જવાનું એ નક્કી નથી. આ તકે અમારો કલાકાર ભાસ્કર દાદા મથુરભાઈ અડિયા યાદ આવે. અમારી હાજરી સાહેબ ફોન આવે મને કે મોટા થોડીક એની ઉતાવળ બોલવાની, મોટા મને સાથી મળ્યું દુખવા, હું હોસ્પિટલ જાઉં છું. કોઈ છે ને, હું એકલો જ ગાડી લઈને નીકળ્યો. મેં કીધું હું આવું હામો, અમારા પુલ ઉપર હામા મળ્યા. મેં ગાડી વાળી મેં કીધું આમ ન હાલે હોય તો સાઈડમાં રાખ. નાનો મને કેમ તો ગાડી હાલે, હું તો હું પાછળ છું. એ હોસ્પિટલ પહોંચ્યા, ધીરુભાઈ સાહેબ ને બધા આપણો આખા ડૉક્ટરનો સ્ટાફ ચેક કર્યું, બધું કાર્યોગ્રામ કાઢ્યો. કાર્યોગ્રામમાં રિપોર્ટ નીલ, કાંઈ તકલીફ નહીં. બધા ખુરશીઓ નાખીને આમ ગોળ રાઉન્ડમાં બધા બેઠા હતા હોસ્પિટલ. આ બધા જે નજીક છે એ બધા કઈ તાણી તાણીને કડક બોલે, દાંત કાઢ્યા. બોલા કે ભાઈ આ કાગળિયો ઓલો કાર્યોગ્રામનો ઓલો રોલ આવે ને, આખો રોલ, એ કે આમાં મથુરભાઈ કાંઈ તકલીફ નથી, તમે ખોટા એસિડિટીનું દુખતું હશે. હાથમાં મોબાઈલ હતો. ઓહો, મારે એમ કે એટેક છે. આમ હાથ થયો ને મોબાઈલ પડી ગયો. અને અમારે એમ કે માણા મોબાઈલ લેવા વાંકો વળ્યો અને મથુરભાઈ પડી ગયા સાહેબ. ખોળિયામાં કાંઈ નહોતું. ઈશ્વર કે તમારા એટલા મિત્રો છે, બચાવી લે, જો આ તારે સૌથી મોકલી દીધો છે સાહેબ. ઈશ્વર આગળ આપણું કાંઈ ના હાલે, પણ ભાઈડા સાપી કહેવાય કે બધાની વચ્ચે એને વિદાય લઈ લીધી. અને ન્યાલી એ કેટલું અઘરું પડ્યું છે કે અમારે ત્યારે ન્યાલી પાછું શમશાન યાત્રાએ જાવ. કહેવાનો મારો અર્થ, જવાનું છે એ નક્કી છે, પણ અહીંયા બેઠા છો એને કહું પ્રેમથી જીવજો. કોઈના નબળા વિચારમાં સમય ન બગાડતા. માયા આયરમાં ખામી હોય તો સુધારવાની મહેનત કરજો. હારે હોઈએ, હા, ચોખ્ખી વાત છે. વર્ષોથી કહેતો આવું છું, વર્ષોથી આ વાત કરું છું કે મારા ગયા પછી એમ કહેશો માણા બહુ સારો હતો, અત્યારે રૂબરૂ કહી ગયો ને. મારા ગયા પછી કહેશો કે બહુ સારો માણા. મારા ગયા પછી છોકરાઓને કહેશો બેટા મૂંઝાતા ને અમે બેઠા હતા, અત્યારે બેઠો ત્યાં કહી ગયો ને, ખબર તો પડે કેટલાક કહેવા વાળા હોય યાર. આ જીવન છે અને આ જીવન આજીવન રહેવાનું છે. અને આ જીવન આજીવન ભેગા રહેવાના છે. જીવશું ત્યાં સુધી ભેગા છીએ. આ જેટલા આપણા મિત્રો છે આ મટી જવાના, એ મને કહો. પછી એકબીજાના ઓલામાં જીવો કે એકાબીજાને સ્વીકારવામાં જીવો. જીવવાનું છે ફાઇનલ છે, એમાં બાપના બોલથી. અને એકાબીજી વિદાય લેવું એટલે હમણાં ભેગા થવાના છે, એ વાતે ફાઇનલ છે. ગોપાલ બાપુ આવો, તમારી તબિયત સારી જ રહી ને હમણાં? ઘનશ્યામ બાપુ અમદાવાદ હતા, બોલો. એટલે વાત મારે એ છે કે આ જીવન છે, એ જવાનો છે, એ ફાઇનલ છે. પણ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બસ એકાબીજા પ્રેમથી જીવીએ, એકાબીજાને પૂછતા રહીએ કેમ છે. હમણાં છેલ્લી વાત કહીને મારે વાત પૂરી કરીએ. આવી જા બેટા, આવી જા. ઓય ઉડાડીને અમે તારી જવડા હતા, મરી ગયા દહડા ગોતી
કેવા ટાઈમે આવ્યા હા છોકરા આપણી મેરણભાઈ અડધી જિંદગી તો આપણી લબડવામાં ગયા હે જાગુભાઈ 1500 પ્રોગ્રામ કરતા એક મેક્સમાં જઈએ અમે જાગુબેન ને નાગરુ બાપુ ગઢવીન નાગરુ બાપુ અમારે તળાજા હા મેક્સમાં પાછું માયક એ ભેગું હોય એ ભૂંગળા માથે બાંધ્યા હોય મારા માયક વગાડવાવાળા બધું એક ઓલું લાંબુ મેક્સ આવતું ને એમાં જેવા ગામમાં જાય તો વાહ છોકરા થોડે ભવાઈ આવ્યા એલા ગાવાવાળા છે હું ભવાઈ આવ્યા જે અમારી માથે જે થઈ ગયું છે તો અમારી આગલી પેઢીની શું દિશા હશે એ ભીખુદાનભાઈ ઘણા કે તોય તમે છોકરાઓ ભાગશાળી અમે તો ગોઠણે ગારા ખૂંદીને ગયેલા છે તો આજને ઘણું બધું સારું છે ખરેખર ટનાટન છે બોલો તો અહીંયા માઇક બાંધતા અહીંયા આમ પાછું અહીંયા રૂમાલ બાંધ્યો હોય હા એ લો આમ અહીંયા જ ગાવાનું ઓડિયો સામું જોવાનું નેવે 2 ભૂંગળા હોય તો એ ભૂંગળા જેમ તપતા જાય રાતના વાલ અને જે ઘા મારતા કરતા જાય આગળ અને ઓડિયન્સને ખબર પડે હવે તપ્યું ખરેખર તો 2 તપ્યા હોય એમ આપણી અડધી જિંદગી જમાવામાં વહી ગઈ છે અને આ છોકરાઓને જન્મતા જ જામી ગયેલી છે લ્યો જન્મતા રમકડા 1.5 વર્ષનું હોય આમાં મોબાઈલ કરે આ મોબાઈલ આ તો હાવ મારી નાખ્યો મારા એક જણો તો આમ કરતો એના એપાર્ટમેન્ટ 12-15 માળનું એપાર્ટમેન્ટ હતું એ 7મા માળે રહેતો હતો ત્યાં આમ કરતો ગયો લીપ આવી અંદર ગયો એ 7મા માળે રહેતો એ હાથડો દબાવ્યો બારણા બંધ છે ઉપડ્યો હવે વચ્ચે કોકે પછી રોકી તો હોય એ 5મા માળવાળાએ બટન દબ્યું હતું તો એ 5મા માળે દરવાજો ખોલી ગયો હતો આ તો નીકળી જ ગયો બહાર એનો જે ખૂણાનો ફ્લેટ હતો એ ત્યાં ડોરવેલ દબાયો 715 હતો ને આ 515 ગયો તો અહીંયા અંદર બેન આમ કરતા દરવાજો ખોલ્યો એ ઓલો અંદર વહી એટલે દરવાજો બંધ કર્યો એ આમ કરતા બેન પાણી લાવ્યા ઓલો આમ કરતો સોફે બેઠો હતો એ હમણાં પાણી આપ્યું ઓલા આમ કરતા પાણી પી લીધું થોડીક વાર થઈ ત્યાં મૂળ ગરધણી હતો ને 515 વાળો એ આવ્યો એ આમ કરતો આવ્યો ડોરવેલ દબાવ્યો તો આ ભાઈએ ઊભા થઈને દરવાજો ખોલ્યો તો ઓલો સોરી કીને વયો ગયો મૂળ ગરધણી વયો ગયો કાલે એમ કે મારે કોક ના કર્યો હોય આ મોબાઈલે મારી નાખ્યા છે એ માણા ફ્લેટ ભૂલી શકશે ઈશ્વર નહીં ભૂલી શકે એ ખોટું બટન નહીં દબે એ તો એ માયા આયરનું જ બટન દબાવશે જ્યારે દબાવવું છે ત્યારે તો કહેવાનો અર્થ જેટલું જીવાય એટલું આનંદથી જીવીએ